મારું નામ પરબતભાઈ સુરેલા છે. હું મીઠાગોડા ઉપસરપંચ છું. હાલ હું વિલાસર તળાવની જે કામગીરી ઊંડું કરવાની કામગીરી ચાલી રહી છે ત્યાં અમે ઊભા છીએ. હવે આ એન્જિનિયર સાહેબ અત્યારે મુલાકાત માટે આવ્યા હતા. એમને કહ્યું કે અહીંયા 3 ફૂટ ઊંડું કરવાનું છે અને 900 મીટર લાંબુ અને 200 મીટર પહોળું કરવાનું છે. પણ અહીંયા તો 4 ટ્રેક્ટરો દ્વારા હાલ તમે જોઈ શકો છો કે 4 ટ્રેક્ટરથી ખાલી ફક્ત કલ્ટી મારી અને જેમ લેવલિંગનું કામ ચાલતું હોય એ રીતે કામગીરી ચાલુ છે. હવે આ 4 ટ્રેક્ટરથી અહીંયા 300 ફૂટ કઈ રીતે ઊંડું થશે, 3 ફૂટ કઈ રીતે ઊંડું થશે? અને હાલ આ પ્રમાણે હવામાન વિભાગે તો હમણાં આગાહી આપી છે, તો એ પહેલાં એ માપ મુજબ કઈ રીતે કામગીરી પૂર્ણ થશે? જો આ અહીંયા મશીનરી વધારવામાં નહીં આવે તો કામગીરી પૂર્ણ થશે નહીં. તળાવ ઊંડું કરવાનું નર્મદા કેનાલનું પાણી જે અગરમાં વહી જાય છે એ પાણીને રોકી અને વિલાસરમાં પાણી લાવી અને ખેડૂતોને ઉપયોગમાં આવે એ છે.